વડોદરામાં વિદેશ જવાની ઘેલછામાં વધુ એક યુવક છેતરાયો। કરજણ તાલુકાના કંડારી ગામના યુવક પાસેથી એજન્ટે કરોડો પડાવ્યા। દર્શન પટેલની પત્નીને કેનેડાની વર્ક પરમિટ વિઝા અપાવવા એજન્ટને મળ્યા હતા। વિઝા અપાવવાના બહાને એજન્ટે 2,77,00,000 પડાવી લીધા। બોગસ એર ટિકિટ અને વર્ક પરમિટ બતાવી છેતરપિંડી આચરી। ઓળખીતી એજન્ટ ટોળકીએ રોડાવતા યુવકે નોંધાવી પોલીસ ફરિયાદ। વડોદરાના માંજલપુર સુબોધનગરમાં રહેતા 3 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ। સાહેબ, મેં કેનેડા જવાની પ્રોસેસ કરાવી હતી અમારા ભાન્ય ધ્રુવ ગૌરાંગભાઈ પટેલ થકું, અને એનો ડિટેલ બધી મને મારી બેન દિવ્યાગીની અને એની બેન છે મનાલી, એ લોકો થકું મને મળી હતી કે એ કેનેડાના વિઝા કરાવી આવશે। પણ પછી એ વિઝિટર વિઝાનું કરાવીને પછી કે વર્ક પરમિટ કરવી પડશે। વર્ક પરમિટમાં તમારે એકલા નહીં થયું એટલે તમારા વાઈફનું નામ એડ કરવું પડશે, એટલે મારે એની મામી થાય એટલે કે રિંકુનું નામ એડ કર્યું। બધી એકની એક પ્રોસેસ ફરી રિપીટ કરી। પછી મેં તો આટલો બહુ ખર્ચો થઈ ગયો છે કે મામાએ બધા પૈસા રિફંડ આવશે। પછી કે હવે તમારું ને તમારા મામીનું બેવનું વર્ક પરમિટના લોચા પડે છે એટલે આપણે બિઝનેસ વિઝા કરી દઈએ। એટલે હું તમને કહું ને એમ તમે પૈસા નાખજો એટલે આગળ આપણે ઇન્વેસ્ટમેન્ટ બતાવવું પડશે। પછી એ રીતે છે ને એને આખું 1-1.5 વર્ષ ખેંચી નાખ્યું। પછી ફેબ્રુઆરીની અંદર એના બેનના લગ્નમાં આગળ આવ્યો હતો। તે વખતે અમે છે ને એને મળ્યા હતા। હું એને એ વખતે એના પપ્પા, મારા મોટા કાકાનો છોકરો ને અમે 3 જણા ભેગા થયા હતા અને એને બેહાડ્યો હતો। ત્યારે કીધું કે મામા તમારું બધું પતી જ ગયું છે, હું અહીંથી લગ્ન પતાવીને જાઉં એટલે કાગળિયા તમારો બધા મોકલી દઈશ। પણ એને કેટલા રૂપિયા નાખ્યા અત્યાર સુધીમાં મેં છે ને સાહેબ 2,77,00,000 રૂપિયા નાખ્યા છે। એ બધા પૈસા એમાંથી એવું કીધું કે 40-45 લાખ રૂપિયા જેવા કપાશે, બાકીના પૈસા તમારા બધા રિટર્ન આવશે એવું કીધું હતું। પણ આખી પેલી એ વાત કરું કે તમારે અમે ભેગા થયા ને તે દિવસે એવું કીધું થઈ જશે, પછી પાછું થઈ ગયા પછી નવું નાટક ચાલુ કર્યું એને। પછી એના પપ્પા મરી ગયા ને એ વખતે એવો 6ઠ્ઠા મહિનામાં આગળ આવ્યો હતો, 2-6 આગળ ઉતર્યો। એટલે તે દિવસે મને એવી ખબર પડી કે એવો આગળ આવ્યો છે તો હવે ફરી બધું ભેગા થઈને પૂછી લઈએ અને પૈસાની વાત કરીએ। એટલે એ દિવસે છે ને અમે અહીં દરબાર ચોકડી બ્રિજ પાસે હું ને મારા કાકાના છોકરાને બધા અમે ભેગા થયા। તે કઈ રીતે ખબર પડી કે આ બોગસ છે? સાહેબ, મેં છે ને એને જે એર ટિકિટ મોકલીને ઇતિહાદ એરવેઝની પહેલાં એક એર ઇન્ડિયાની ટિકિટ મોકલી હતી, એ તો મેં તપાસ નથી કરી, પણ જ્યારે ઇતિહાદ એરની ટિકિટ મોકલીને એને મને ત્યારે મેં એરલાઇન્સમાં કોલ કર્યો। તે એરલાઇન્સે એવું કીધું કે આવી કોઈ ટિકિટ ઇસ્યુ નહીં થયેલી તમારા નામની। એટલે ત્યાર પછી મને ખબર પડી કે આ બધું બોગસ થવા મળે છે। ને સાહેબ, આની અંદર જે કોપી મોકલીને મેં બીજા 2-3 જણની કોપી છે ને આમાં એપ્લિકેશન નંબર જ નહીં લખેલો। આમાં એપ્લિકેશન નંબર આ કોપીની અંદર લખેલો આવે ને લખેલો જ નહીં આની અંદર એપ્લિકેશન નંબર। ત્યાર પછી મેં કીધું તું ભાઈ મારા પૈસા પાછા થાય કે મારી પાસે તમારા ત્યાંના બેંક બેલેન્સમાં જે પૈસા બોલાયેલા છે ને એ $45,500 છે, બીજું પૈસાનું મને કશું ખબર નહીં એવું કીધું। એટલે મેં કીધું ચાલ કયો વાંધો નહીં, તું એટલા પૈસા એકવાર મારે લોકોને ચૂકવવાના હતા, મેં બહારથી પૈસા લીધા હતા એટલે લોકોને ચૂકવવા। મેં કીધું કંઈ નહીં એટલા તો હાલ, તો એના પેટે એને મને 90 દિવસની મુદત માગી। મેં 90 દિવસમાં મને સિક્યુરિટી તું લખ્યા। એટલે એની મમ્મીએ એની બહેને 3 જણે બધા ભેગા થઈને મને મકાન લખ્યાલી। એ મકાન લખેલું અત્યારે ટોકન પાવતી 300ની કરી, અને હવે અત્યારે મકાનનો કબજો નહીં હાલતા, નહીં પૈસા હાલતા કે નહીં કોઈ મારી બાજુ કોઈ મારી ફેવરમાં। અને સાહેબ હું તો લૂંટાઈ ગયો સાહેબ, પૂરું થઈ ગયું છે। બહારનું અત્યારે કઈ છે ખબર નહીં। શું નામ તમારું? મારું નામ દર્શન વિનોદભાઈ પટેલ।